ઋણાનુબંધ પૂરો થતાં જ સંબંધ સમાપ્ત થઈ જાય છે. ધ લાસ્ટ મીટિંગ થિયરી એવું કહે છે કે એકબીજાના જીવનમાં જે ભૂમિકા ભજવવાની હોય એ પૂરી થઈ ગયા પછી બંને વ્યક્તિઓ વિખૂટી પડી જાય છે. જે પાઠ ભણાવવાના હોય, જે પ્રેમ કે પીડા આપવાની બાકી હોય, જે મદદ કરવાની હોય કે જે સુખ આપવાનું હોય, એનો કાર્મિક હેતુ પૂરો થયા પછી યુનિવર્સ એમને હળવેથી અલગ કરી દે છે, કારણ કે એમની વચ્ચે હવે કોઈ હિસાબ બાકી નથી રહેતો. જીવનમાં આપણે જેટલા લોકોને મળીએ છીએ એ દરેકની સાથે એક કાર્મિક હિસાબ હોય છે. ઋણાનુબંધ એટલે ઋણ ચૂકવવા માટેનો અનુબંધ, એટલે કે કાર્મિક ઉધારી ચૂકવવા માટેનું કનેક્શન. કોઈકને કશુંક શીખવાડવાનું હોય કે એમની પાસેથી કશુંક શીખવાનું હોય, કોઈની સેવા કરવાની હોય કે એમની પાસેથી સેવા લેવાની હોય, અથવા એક એવી કાર્મિક આપલે જે બંને પક્ષે બાકી હોય. જ્યારે એ કાર્મિક હિસાબ પૂરો થઈ જાય છે ત્યારે બંને અલગ પડી જાય છે. દરેક ગુડ બાય બોલાયેલા નથી હોતા, કેટલાક લખાયેલા હોય છે. આત્મા જેમ જેમ ગ્રેજ્યુએટ થતો જાય છે, અમુક સંબંધ, પદ, ઈચ્છા કે સ્થળ છોડતો જાય છે. કોઈ સાથેની છેલ્લી મુલાકાત અંત નથી, એ પૂર્ણતા છે. મોટા ભાગના ક્લોઝર કાર્મિક હોય છે. કેટલાક દોરડા તૂટ્યા પછી એના છેડા નથી જડતા, કારણ કે એ તૂટવા પાછળનો હેતુ જ મુક્તિ હોય છે.